સમગ્ર પરિવાર હીરપરા પરિવાર દ્વારા 8મો સ્નેહ મિલન સમારોહ યોજાયો રહ્યો છે ત્યારે સમાજના આગેવાનોએ સમગ્ર હીરપરા પરિવારને આમંત્રણ પાઠવ્યું હતું। સમગ્ર ભારતમાં વસતા અને સુરતમાં રોજીરોટી કમાવવા માટે આવેલા વસતા લેવા પાટીદાર સમાજના હીરપરા પરિવાર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જ 9 દીકરીઓને સમૂહ લગ્ન પણ કરવામાં આવશે। ત્યારે સમગ્ર પરિવારની એકતા જળવાઈ રહે અને સમગ્ર પરિવારના ભાઈચારો વધી રહે તેવા આશ્રય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે તારીખ 7/1ના રોજ અને સમૂહ લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ સુરતના મોટા વરાછામાં વિસ્તારમાં આવેલા રામવાડી અને લક્ષ્મીવાડીમાં સમગ્ર આયોજન થશે। ત્યારે પરિવાર દ્વારા સરકારની યોજના તેમજ જનજાગૃતિ લોકજાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવશે। પરિવારમાં આ કાર્યક્રમ વડીલ રત્નોનું સન્માન સમારોહ થશે તેમજ તેજસ્વી તારલાઓને પણ સન્માનિત કરવામાં આવશે। પરિવારના યુવાનો વ્યસન છોડે અને અભ્યાસમાં નંબર 1 આવે અને સમગ્ર ભારતમાં હીરપરા પરિવારનું નામ રોશન કરે તેવા પણ કાર્યો કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ। મારું નામ શોભનાબેન પરેશભાઈ હીરપરા, અમે ધોરાજીના છીએ અને સુરત અમારે રહેવાસી સુરત અને મારુતિ મહિલા મંડળ ચલાવું છું અને અમારું આયોજન આજે 7મો સ્નેહ મિલન છે એમાં આપણે 9 દીકરીઓના સમૂહ લગ્ન રાખેલા છે અને પરિવાર ખૂબ બધા એમાં ભાગ લે છે અને આપણે રવિવારે સમૂહ લગ્ન 7 તારીખ 1લો મહિનો 2024 આપણે દુખિયાના દરબાર પાસે લક્ષ્મીવાડી પાસે રાખેલું છે। એટલે બધા પરિવાર જેટલા હીરપરા પરિવાર છે એનું ભાવભર્યું આમંત્રણ આપે છે। આપણે હિતેશભાઈ હીરપરાનું ખાસ બધાને આવવાનું છે ને આમંત્રણ છે અને રમેશભાઈ પણ હીરપરા બહુ બધાને આમંત્રણ આપે છે। જ્યાંથી પણ હીરપરા હોય ત્યાંથી પણ આપણે એક જ પરિવાર કહેવાય, આપણે સાકર બાંધવાની છે અને સાકર આપણે લાંબી કરવાની છે। એટલે આપણે આજે 9 છોકરીઓના લગ્ન કર્યા હતા, એવું આપણે ઉગ્ર થવાનો છે કે આવતા વર્ષે આપણે પણ 52 છોકરીના લગ્ન કરવા છે, એવું બધા પરિવારને ભાવભર્યું આમંત્રણ આપે છે। તો તમે બધા હીરપરા પરિવાર આપણે આવતા રવિવારે સમૂહ લગ્ન છે તો બધાને ભાવભર્યું આમંત્રણ આપીશું। આપનું નામ? મારું નામ હિતેશભાઈ રમણીકભાઈ હીરપરા, ગામ મોટા ભલગામ। અમારે સમસ્ત હીરપરા પરિવાર ટ્રસ્ટ સુરત આયોજિત તારીખ 7/1/2024ના રોજ 7મો સ્નેહ મિલન તેમજ પ્રથમ લગ્ન સમારોહનું આયોજન કરેલ છે। તો સમસ્ત હીરપરા પરિવારના દરેક ભાઈઓ બહેનોને જણાવવાનું કે આપણો ઘરનો જ પ્રોગ્રામ છે, તો પોતાનો પ્રોગ્રામ સમજી અને 7 તારીખે રવિવારે બપોરે 3 વાગે બધાએ ફરજિયાત હાજર રહેવા માટે ટ્રસ્ટ તરફથી ખૂબ ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે। આપણે ત્યાં સમૂહ લગ્ન હર વખતે ક્યારે આયોજન કરો? નહીં, આ અમારું 7મું સ્નેહ મિલન છે। સમૂહ લગ્નનું આ અમારું પ્રથમ આયોજન છે અને પ્રથમ વર્ષે અમે 9 દીકરીઓને પરણાવીએ છીએ। આગળ જતા જેમ અમારા પરિવારમાં જરૂરિયાત ઊભી થતી જશે એમ વધારે દીકરીઓને પરણાવવાનો પ્રયાસ કરીશું। સ્નેહ મિલન કેટલા સમયથી? સ્નેહ મિલન અમે 1997થી શરૂઆત કરી છે અને આ અમારું 7મું છે, પણ વચ્ચે થોડા વર્ષો અમારું બંધ રહ્યું હતું, પણ પછી 2020થી અમારું કન્ટિન્યુ ચાલુ છે।